બ્રહ્મ સંબંધ મંત્ર એટલે કે નિવેદન મંત્રનું અનુસંધાન નિત્ય વૈષ્ણવો સાથે મળીને કરવાની આજ્ઞા શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ નવરત્ન સ્તોત્રમાં કરેલી છે કે નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદશૈ જનૈ સર્વેશ્વરસ્વ સર્વાત્મા નિજેચ્છા કરિષ્યતિ. તો નિવેદન એટલે બ્રહ્મ સંબંધ મંત્ર જે છે એનો જે અનુવાદ છે ગુજરાતીમાં કે ભગવાન શ્રી કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે એવો હું જીવ ભગવાન શ્રી કૃષ્ણને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું, હે કૃષ્ણ હું તમારો છું. એટલે જે સમર્પણમાં ગોવર્ધનનાથજીને સમર્પણ કર્યા પછી દાસ ભાવ જેમને પણ પ્રાપ્ત થયો એ પ્રસંગોને પુષ્ટિ માર્ગમાં વાર્તા પ્રસંગો કહેવામાં આવે છે. જેમ કે હમણાં પેલો ચોરનો પ્રસંગ ગયો તો એ ચોરનો જે ભાવ હતો એ તો લોકોની વસ્તુઓ લૂંટી લેવાનો હતો, પણ એ ગુસાઈજીના મુખના વચન અને દર્શન જે પકડી ગયો હોત તો એનું મસ્તક કપાત, પણ ગુસાઈજીએ એવું તો ના કર્યું. ઉપરાંત આપનું જે દ્રવ્ય લઈને જતો હતો એ કેમ જતું રહ્યું, ક્યાં ગયું એવું પણ ના પૂછ્યું. ચરણ ભેટ દિલ્હીમાં, અને આપનું જે શ્રી અંગના જે આભૂષણો હતા કિંમતી, હીરાની માળા, હીરાની કંઠી, સુવર્ણના મણકાની માળા અને જે બાજુબંધ નુપુર કેડે કંદોરો, અને એ સિવાય મણીની માળા, આનું પણ એક પોટલું, એ પણ કે આ પણ તું લઈ જા, પણ આ નહીં, આ તો થાપણ છે. કેમ કે ગોપીનાથજીને આપે જ આજ્ઞા કરી હતી ને મહાપ્રભુજીએ કે સમર્પિત દ્રવ્ય પર દ્રષ્ટિ નહીં કરવાની. એટલે ગુસાઈજીને આપની પાસે જે આપના ચરણે આવેલું છે એ લઈ જાય છે તો ભલે લઈ જાય છે, એનો વાંધો જ નથી કોઈ જાતનો, ભલે લઈ જાય. આવી જ રીતે પેલા એક ખવાસ હતા, એમને એવી ટેવ હતી કે જે માગવા આવે તો ગુસાઈજીની ચરણ ભેટ પડી હોય અને ગુસાઈજી તો અંદર હોય સેવામાં, અને પેલા આવે તો આપી દે, એમાંથી કાઢી દે. પણ પછી બીજા વૈષ્ણવ હતા એ કહે છે કે આને અધિકાર કોણે આપ્યો? ગુસાઈજીને પૂછ્યા વગર. જેને ફરિયાદ કરી ગુસાઈજીને, ત્યારે ગુસાઈજીએ ઠપકો આપ્યો. કોઈ સારું કર્મ કરતું હોય તો ભગવાન એનાથી પ્રસન્ન રહે, આવું નહીં કરવાનું, આમાં આવો દોષ નહીં જોવાનો. પછી પાછું એનું તર્ક પણ આપ્યું સમાધાનમાં કે એના પિતાએ બાધામાં રાખેલો કે જો મને પુત્ર નથી થતો, થશે તો તમને હું ધરી દઈશ કાયમ માટે. એટલે મને ધરીને ગયા છે, હવે મહારાજ પાસે ઉછર્યો છે, મા બાપ જે ગણો હું છું, એટલે મારા બાળક સમાન છે, એના હાથમાં કમળ છે, એટલે જેટલું આપે એટલું વધે. આવી રીતે ખાલી એમને સમજાવ્યા, પણ દોષ જોવાની ના પાડી કે બગાડ થશે તમારો. તો આ જે વચન છે ગુસાઈજીના, એ ગુસાઈજીની ચરણ ભેટ જે આવે છે ને એના માટે છે. પણ વૈષ્ણવોનું જે દ્રવ્ય છે વૈષ્ણવો પાસે, એ તો સમર્પિત દ્રવ્ય છે. જેવી રીતે નાગજી ભટ્ટ પાસે જે દ્રવ્ય આવ્યું એ સમર્પિત હતું, પેલા એમનું ખંભાળિયા વાળાઓનું, વૈષ્ણવોનું. એટલે એ ગુસાઈજીને ના ધર્યું, એ ગોવર્ધનનાથજીને ધરી દીધું. એ પારકું થઈ ગયું ગુસાઈજી માટે. પછી એ દ્રવ્ય માટે ગુસાઈજી એમ ના કહી શકે કે તમે દાન કરી દો, એ અનર્થ થઈ જાય. દાન થોડું કરાય, એ દ્રવ્ય તો એમનું છે, એમને જે મનોરથ થાય, જેટલા મનોરથો ગુસાઈજી પાસે વિનંતી કરી છે વૈષ્ણવોની, ગુસાઈજી એમ નથી કીધું કે તમે આ જગ્યાએ આ વિનિયોગ કરી દો, અને એ વિનિયોગ કરે એના માટે આખું વાતાવરણ બનાવવું કે તમે આ જન્મે દાન કરશો તો આવતા જન્મે તમને પાછું મળશે, આવું ગુસાઈજીએ ક્યાંય કર્યું નથી.
સમર્પિત દ્રવ્ય માટે તો વૈષ્ણવોને પોતાનો જે મનોરથ હોય, જે લૌકિકમાં પડેલી છે પેલી જે વિરક્તને મારવા માટે ગુંડા મોકલે છે, એના માટે ગુસાઈજીએ ક્યાં કંઈ ઠપકો આપ્યો કે તું મારી સેવકી નહીં થઈ અને તારે તો ઘરે મેળ મર્યાદા રીતે સેવા કરે છે પુષ્ટ થયેલા, અને તું મારા સેવકને ગુંડા મોકલે છે મારવા માટે? આવું નથી કીધું. એ બાબતમાં નહીં, ગુસાઈજી નથી પડતા. હા, ગોવર્ધનનાથજી એમ કહી દે કે આ જીવ જે છે એનો પેલીનો આશ્રય રાખ્યો છે દ્રવ્યનો, પોતાના માટે નહીં પણ કોઈના માટે, પણ તો બી અન્યાશ્રય છે એટલે મારે એની સાથે સાનુભાવ બતાવવાનું શરૂ કરવું છે પણ નથી કરી શકતો. જ્યારે ગુસાઈજી કોઈ જગ્યાએ વિશિષ્ટ આજ્ઞા કરે પછી ગુસાઈજીના ગોવર્ધનનાથજી વિશિષ્ટ આજ્ઞા કરે કોઈ વૈષ્ણવ માટે, જેમ કે પેલા બે હતા જામખંભાલિયા વાળા કલ્યાણ ભટ્ટ અને દેવકા, એ ગોવર્ધનનાથજી આજ્ઞા કરી હતી કે એ ગોકુળમાં રહે છે તો એને તમે અહીંયા બોલાવી લો ગોવર્ધનની તલેટીમાં. એવી રીતે ગુસાઈજી પછી ગોવર્ધનનાથજી આજ્ઞા કરે પછી તો એ થઈ જ જાય. એવી રીતે પેલા વીણા કુંભાર અને પેલો કયો કુંભાર બીજો શ્યામ કુંભાર અને વીણા કુંભાર, આ બે ભાઈ બહેન હોય છે અને એક વીણા સુંદર વગાડે છે, એક મૃદંગ સુંદર વગાડે છે, દિલારા જીવો છે. એટલે જ્યારે જ્યારે પણ ગોવર્ધનનાથજીને ચંદ્ર સરોવર જવાનું થાય, રાસ માટેનો મનોરથ થાય રાત્રિએ શયન થયા પછી, તો આ બેયને બોલાવતા, પણ એ બેયને બોલાવતા પહેલાં એ જ્યાં બીજે રહેતા હતા તેને ગોવર્ધનની તલેટીમાં બોલાવડાવી લીધા ગોવર્ધનનાથજીએ ગુસાઈજીને કહીને. તો ગુસાઈજી જ્યારે ગોવર્ધનનાથજીની આજ્ઞા થાય તો પછી એ પ્રમાણે કરે. એ સિવાય ગુસાઈજી ક્યારે કોઈનામાં એવી રીતે એમને જેમ ચાલતે એમ ચાલવા દે કે તમે આમ કરો કે આવી રીતે આમાં દાન કરો, પૂન કરો, કોઈ દિવસ નહીં. તો આ જે કંઈ બ્રહ્મ સંબંધની અંદર સમર્પણ છે, એ સમર્પણમાં જ્યારે કોઈ જીવ એ સમર્પણના ભાવોને જીવનમાં ઉતારી ન શકે, એટલે કે દાસ ભાવ એનામાં પ્રગટ જો ન થઈ શકે, તો એ વખતે આ સત્સંગ એ એને દાસ ભાવ પ્રદાન કરે, એવું આ 84-252નું મહાત્મ્ય છે. એટલા માટે જ બ્રહ્મ સંબંધનો જે મંત્ર એનું અનુસંધાન વૈષ્ણવ સાથે જે કરવાનું કહ્યું છે શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજી, એનું કારણ જ આ છે કે વૈષ્ણવોને બ્રહ્મ સંબંધના ભગવદીય તાદશી વૈષ્ણવ તો એને આ સમર્પણનો અનુભવ થઈ ગયેલો છે કે ઉઠાવે હકનો દાવો, આપી લે છે લાવો, તન મન ધન ને પ્રાણ બધું એ સમર્પીને નીચું જુએ, બાકી નહીં બચાવો. કોઈ પણ જાતનો દાવો રાખે નહીં પોતાનો, એ પછી આ રસ શરૂ થાય. સમર્પણમાં વસે સદા જીવનનો આનંદ, સમર્પણમાં વસે સદા જીવનનો આનંદ. બહુ સુંદર છે. આગળ આવી મારા પણ મૂકી દેતા થાતી મમતા મંદ, સમર્પણમાં વસે સદા જીવનનો આનંદ, મારા પણ મૂકી દેતા થાતી મમતા મંદ, મારા પણ મૂકી દેતા થાતી મમતા મંદ. ચિતડું ચરણ ચોંટે ભૂલે માયા ફંદ, ચિતડું સ્વરૂપમાં ચોંટે ભૂલે માયા ફંદ, જીવનમાં આવે નહીં સ્વાર્થની કઈ ગંધ, જીવનમાં આવે નહીં સ્વાર્થની કઈ ગંધ, સમર્પણમાં વસે સદા જીવનનો આનંદ. આ માર્ગ જ સમર્પણનો છે. જેને સમર્પણ થયું છે એમના
વાર્તા પ્રસંગનો સત્સંગ જ આપણને સમર્પણનો અનુભવ કરાવી શકે. એ સિવાય તો મેં કહ્યું ભગવદ્ ગીતામાં જે આપે શ્રમ લીધો, એટલા પ્રશ્નો 18 અધ્યાય, પણ ઠાકોરજીને શરમ નથી લાગતો. આપે કૃપા વિચારી લીધી છે, તો આપણી પર પણ એવું જ છે. મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ દૈવી જીવ જાણીને કૃપા વિચારી લીધી છે. એટલે જેવી રીતે મહાપ્રભુજી આપણને લઈ લીધા, સમર્પણ કરાવી દીધું, માનો કે મર્યાદા માર્ગમાં, એવી રીતે ઠાકોરજીએ સ્વયં અર્જુનની પાસે સમર્પણ કરાવી લીધું. છેલ્લે જે શ્લોકમાં કહ્યું કે તમે જે વચન કહેશો એ હું કરીશ, એ સમર્પણ આવી ગયું. પણ સમર્પણ પછી જ્યારે યુદ્ધ થયું, તો યુદ્ધ થયા પછી જે એમના મનમાં થયું કે આ તો મારા કારણે બધા વિનાશ પામ્યા, આટલા બધા હજારો લોકોને વિનાશ મેં કર્યો. આ પાછું શું આવ્યું? હું કરું છું એવું માને છતી આંખે અંધ. તો ઠાકોરજી તો પણ સમાધાનમાં કુશળ છે. ઠાકોરજી જોયું કે આ અર્જુનને તેમ જ છે કે આ બધાને મેં માર્યા, તો પાછું એને સમર્પણ કરેલું ગયું ક્યાં? તો પ્રભુએ કર્યું છે, મેં કર્યું છે, અને આ તો એવું માને છે કે મેં કર્યું. પાછું એનું એ હું પણ કાઢવા માટે પેલા બાર્બરિક પાસે લઈ ગયા. ભીમના ઘટોત્કચ પુત્રનો પુત્ર બાર્બરિક, એની પાસે એવું સામર્થ્યવાન બાણ હતું, શિવજી આપેલું, તપ કર્યું હશે કંઈક પ્રસન્ન થઈને, કે એક બાણથી શત્રુ પક્ષની સેનાના એક સૈનિકોને વિધીને બાણ પાછું આવે. એની પાસે એવું સામર્થ્યવાળું બાણ હતું. પછી જાણ્યું કે આ તો નિર્ણય પર આવ્યો જ નથી કે કયા પક્ષમાં રહેવું, અને એણે તો એમ પણ કહી દીધું છેલ્લે તો કે હું તો જે પક્ષ હારતો હશે ને એના માટે ફેવર કરવા જતો રહીશ. ભગવાને કહે છે આ તો જીતવાના જ છે પાંડવો મારી કૃપાથી, અને જો આ સામે જતો રહ્યો તો પછી તો મારે તો નવું સંકટ આવશે પાછું. એટલે બ્રાહ્મણનું રૂપ લઈને કીધું કે તારે માગું એ આપીશ? તો કે હા, જે માગું એ. તો કે તારું મસ્તક આપી દે. પછી જાણી ગયો કે તમે ભગવાન છો. આપ્યું. પછી કે માગી લેતું, તો કે મારા મસ્તકની પૂજા થાય. પહેલું વરદાન એવું માગ્યું કે જે યુદ્ધનું મેદાન છે મહાભારતનું, હરિયાણામાં જાંબી, ત્યાં એક મેદાનની બહાર તરફ એક ઊંચા સ્તંભ ઉપર મારું મસ્તક રાખવામાં આવે, કારણ કે મસ્તકને જીવતું રાખ્યું. પ્રભુ કોઈની પાસે લે છે પછી કૃપા એટલી બધી કરે છે. પેલા બલિ પાસે લીધું તો પાછા દ્વારપાલ થઈને ઊભા રહી ગયા. એવી રીતે અહીંયા જીવતું રાખ્યું મસ્તકને, અને પછી એ મસ્તકને ઊંચા થાંભલા ઉપર રાખ્યું અને કહ્યું કે તને આ યુદ્ધ જોવાની ઈચ્છા છે તો તું યુદ્ધ જોઈ શકીશ. તો એ યુદ્ધમાં દ્રષ્ટિ કેવી આપી? જેમ વ્યાસ મુનિએ સંજયને આપી હતી, ભગવદ્ ગીતાના લીલાને જોઈને ધૃતરાષ્ટ્રને કહી હતી, એવી જ દ્રષ્ટિ બાર્બરિકને તો એવી આપી કે સાક્ષાત ઠાકોરજી જ બધા સેનાનો સંહાર કરી રહ્યા હતા, પણ અર્જુનને એવું લાગી રહ્યું હતું કે મારાથી થઈ રહ્યું છે. એટલે ઠાકોરજી એનો અહંકાર દૂર કરવા હું કરું છું એવું માને છતી આંખે અંધ, એટલે અહીંયા લાવ્યા અર્જુનને, અને પૂછ્યું કે કોઈ પૂછી લે બાર્બરિકને કે કોણે કઈ સેનાનો નાશ કર્યો. ત્યારે બાર્બરિકે કીધું કે મને તો દ્રષ્ટિ આપી છે તો મેં જોયું છે, તો હું કહી શકું છું કે આ જે સેનાનો નાશ કર્યો છે તો યોગેશ્વર શ્રી કૃષ્ણએ કર્યો છે, તમારામાંથી કોઈનાથી નહીં. તો હતાશા થઈ ગઈ થોડોક સમય માટે. પુણ્ય કરીએ છીએ ને પછી એમ થાય કે ફળ નથી મળવાનું, તો હતાશા આવી જાય છે કે તો પછી કર્યું શું કરવા, અર્થ શું રહ્યો પુણ્ય કરવાનો? તો એનો અર્થ જ એમ થયો કે સમર્પણ થયું જ નથી. તો પછી ચોક્કસ વાત છે કે જો એ પુણ્યનું ફળ ઈચ્છે છે તો પછી જરૂર મળશે. પ્રભુ કોઈનામાં પડતા નથી, પણ પછી સામે પાપનું પણ જે ફળ છે નરકમાં પડવાનું, પછી એમાંય બચાવવા નહીં આવે. સમર્પણમાં બચાવે ક્યારે ભગવાન? કે લઈ લે પ્રભુ પુણ્ય ને પાપો, શુદ્ધ મને ભક્તિ જ આપો. પાપ અને પુણ્ય બે ઉપરથી ઉઠાવે દાવો, તો પછી પ્રભુ એનું સમર્પણ સ્વીકારી લે છે. આજે મેં કર્યું છે એનું મારે ફળ તો જોઈએ જ છે ને પછી પાપ કરું તો મારે સમર્પણ છે, તો એવું ના સમર્પણ થાય. એવી રીતે ભગવાન નથી ચલાવતા. આ તો કંઈ બોડી બામણીનું ખેતર થોડું છે, મન ફાવે એટલે ફળમાં ચરી લેવાનું ને પેલામાં
સમર્પણને કારણે છૂટી જવાનું, એવું ના થાય. અને એક વખત આ સમર્પણનો સ્વાદ ચાખી લે છે જીવ કે ના, હવે અમારે પુણ્ય અને પાપોમાં પડવું જ નથી, હવે તો આપના માટે કર્મ કરીશું, એ બી આપ કરાવશો તો, નહીં કરાવો તો બેઠા જ છીએ અમે તો પછી કહે છે, એક વેળા સ્વાદ ચાખે, એક વેળા સ્વાદ ચાખે, લાગે એનો છંદ. એક વેળા સ્વાદ ચાખે, લાગે એનો છંદ. પુષ્ટિ પ્રભુની સાથે બાંધે છે સંબંધ. પુષ્ટિ પ્રભુની સાથે બાંધે છે સંબંધ. હવે જે કર્મો થાય છે એ કર્મોમાં દાબો જતો રહ્યો, સોનાની બેડીનો ભય પણ જતો રહ્યો, લોખંડની બેડીનો ભય. સોનાની બેડી એટલે સ્વર્ગના સુખનો પણ હવે અવકાશ ના રહ્યો, અને લોઢાની બેડી એટલે નરકમાં પડવાનો પણ હવે સવાલ ના રહ્યો. પણ ક્યારે? કે શ્રીજી ચરણે કર્મો ભક્તિમાં અર્પણ થતા રે. શ્રીજી ચરણે કર્મો ભક્તિમાં અર્પણ થતા રે. બંધન તૂટે આપોઆપ, બંધન તૂટે આપોઆપ, કર્મો થઈ જવાના સાફ, કર્મો થઈ જવાના સાફ. ઉપર લાગે ભક્તિ છાપ, ઉપર લાગે ભક્તિ છાપ. શ્રીજી ચરણે કર્મો ભક્તિમાં અર્પણ થતા રે. કે શ્રીજી ચરણે કર્મો ભક્તિમાં અર્પણ થતા રે. ચિંતા નહીં શું થાશે કાલ, ચિંતા નહીં શું થાશે કાલ, રક્ષણમાં છે શરણ ઢાલ, રક્ષણમાં છે શરણ ઢાલ. શ્રીજી ચરણે કર્મો ભક્તિમાં અર્પણ થતા રે. શ્રીજી ચરણે કર્મો ભક્તિમાં અર્પણ થતા રે. હા, ચિંતા નહીં શું થાશે કાલ, રક્ષણમાં છે શરણ ઢાલ. હા, મારા પણાનો છૂટે ખ્યાલ, ચિંતા નહીં શું થાશે કાલ, રક્ષણમાં છે શરણ ઢાલ. શ્રીજી ચરણે કર્મો ભક્તિમાં અર્પણ થતા રે. સમર્પણ પછી છેલ્લામાં છેલ્લી ટૂંક કે પુષ્ટિ અંતરમાં આરામ, સેવા સત્સંગ મુખે નામ. અષ્ટાક્ષર. સેવા સત્સંગ મુખે નામ, વૈષ્ણવનું છે એ હવે કામ, વૈષ્ણવનું છે એ હવે કામ. શ્રીજી ચરણે કર્મો ભક્તિમાં અર્પણ થતા રે. સ્વામી સેવકનો ભાવ ભક્તિ કહેવાય છે. ભગત પોતાની જાતે દાસ બની જાય છે, વૈષ્ણવ પોતાની જાતે દાસ બની જાય છે. સ્વામી તરીકે એને ઠાકોરજી કહેવાય છે. સ્વામી સેવકનો ભાવ ભક્તિ કહેવાય છે. આ બ્રહ્મ સંબંધ મંત્રનો અનુસંધાનનો સત્સંગને વિરામ પામે છે. ગોવિંદ ઘાટ કી જય, ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી જય. બ્રહ્મ સંબંધ મંત્ર કી જય.